હેલો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ કરીએ છીએ યુનિટ કોસ્ટિંગ. આજનો આપણો સમ છે એક્સરસાઇઝ 21, ધેટ ઇઝ હેમિન લિમિટેડ નામ છે કંપનીનું. આજે આપણે લોકો સ્ટોક, આપણે લાસ્ટ 2 લેક્ચરથી સમ લઈએ છીએ, બટ સ્ટોકનો પોઈન્ટ આપણે નથી લીધું. બટ આજે હું જે સમ લેવા જઈ રહ્યો છું એમાં સ્ટોકનો પોઈન્ટ પર મારે તમને એક્સપ્લેન કરવાનું છે. કમ્પ્લીટ સમ 15 માર્ક્સમાં પૂછાય એવો જ સમ છે, બરાબર. ચલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ સમ. ને બોર્ડ ઉપર મેં આપણો જે ફોર્મેટ છે મેં તમને કહ્યું છે 30 સમમાં ફોર્મેટ બદલશે નહીં, તો એ મેં રેડી રાખ્યું છે. કરીએ સમ સ્ટાર્ટ. સૌથી પહેલા હેમિન લિમિટેડ પ્રોડ્યુસ્ડ એન્ડ સોલ્ડ 1000 મોબાઈલ એટ 50% કેપેસિટી. 50% ક્ષમતાએ કામ થયું છે કંપનીમાં. અને કેટલા યુનિટ બનાવી અને વેચ્યા? 1000. કરું સમ સ્ટાર્ટ. તો મારો સૌથી પહેલા જ લેક્ચરમાં મેં કહ્યું હતું મને પહેલા શું જોઈએ? યુનિટ્સ. અધરવાઇઝ આઈ કાન્ટ ડુ ધ સમ. સો આઈ હેવ યુનિટ્સ. હાઉ મેની? 1000. ચલો, ફોર્મેટ માઇન્ડમાં વિચારીએ. સૌથી પહેલા શું જોઈએ? મટીરિયલ. જોઈને બોલતા જાઓ. બોલો. ડાયરેક્ટ મટીરિયલ, માલ સામાન કેટલું છે? 10 લાખ, 10 લાખ ડિવાઇડેડ બાય 1000. ફોર્મેટ થી બારે કંઈ નથી. અકોર્ડિંગ ટુ ફોર્મેટ બોલો શું પ્લસ થાય? ડાયરેક્ટ વેજીસ, પ્રત્યક્ષ મજૂરી. આ તો ડાયરેક્ટ લેબર પણ બોલી શકાય. કેટલું છે બોલો? ડિવાઇડેડ બાય 1000. અકોર્ડિંગ ટુ ફોર્મેટ આવે ડાયરેક્ટ એક્સપેન્સ, પ્રત્યક્ષ ખર્ચા છે. યસ. કેટલા? ડિવાઇડેડ બાય 1000. ક્લિયર ત્રણે? તો આનું જે ટોટલ આવે, જેને આપણે લોકો કહીએ છીએ પ્રાઇમ કોસ્ટ, યાની પ્રાથમિક પડતર ઇન ગુજરાતી. અકોર્ડિંગ ટુ ફોર્મેટ પ્રાઇમ કોસ્ટમાં આપણે હંમેશા કારખાના, ફેક્ટરીના એક્સપેન્સ પ્લસ કરીએ. તો બુકમાં જુઓ ને કેટલા છે ને કયા છે. તો જુઓ, ટોટલ છે 4 લાખ. દેખાય છે બધાને? જેમાં ક્લિયર લખ્યું છે કે ભાઈ 50% કેવા છે? વેરિયેબલ, જેને આપણે ચલિત કહીએ. તો 4 લાખના 50% ના ડિવાઇડ 1000 આટલા વેરિયેબલ ચલિત. તો બાકીના કેવા હોય? ફિક્સ્ડ, યાની સ્થિર એક્સપેન્સીસ હશે. સિમ્પલ. પ્રાઇમ કોસ્ટ ની અંદર 2 એક્સપેન્સીસ એડ કરી દઉં તો તમારો નવો ફિગર જે આવ્યો 22 લાખ, 22 લાખ, જે તમારું શું શો કરે છે? ફેક્ટરી કોસ્ટ, યા તો વર્ક્સ કોસ્ટ, યા તો કારખાના પડતર, તમે જે બોલો તે. અકોર્ડિંગ ટુ ફોર્મેટ શું પ્લસ થાય? ઓફિસના એક્સપેન્સીસ. તો જુઓ ને, ઓફિસના એક્સપેન્સીસ 3 લાખ અને બધા કેવા છે? ફિક્સ્ડ છે. ના ડિવાઇડ 1000. આમ તમને મળી ગઈ કોસ્ટ ઓફ પ્રોડક્શન. અકોર્ડિંગ ટુ ફોર્મેટ આમાં પ્લસ માઇનસ થાય સ્ટોક્સ. તો તમે ડેટા વાંચો આ જ યરની 2009ની. મને ક્યાંય સ્ટોક દેખાતા નથી. આ યરમાં નથી. આજે નેક્સ્ટ યરનો સમ કરાવીશ એમાં સ્ટોક આવશે, બતાવું છું હમણાં. બટ આ યરમાં કોઈ જ સ્ટોક આપેલા નથી. એટલે આને જ તમે શું કહી શકશો? કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, વેચેલ માલની પડતર. અકોર્ડિંગ ટુ ફોર્મેટ. તો પછી છેલ્લી વસ્તુ હું લઈ લઉં કઈ? યસ. તો કેટલા છે ને કયા છે? ટોટલ છે 2 લાખ, જેમાં 40% કેવા રાખવાના છે? વેરિયેબલ. 40% કેવા રાખજો? ચલિત, યાની કે વેરિયેબલ. તો 2 લાખના 40% કરીએ પર યુનિટ 80 રૂપિયા થાય. તો બાકીના ફિક્સ્ડ, સ્થિર ખર્ચ કહેવાય. ટોટલ કરી આપો. 25 લાખમાં આ બે એડ કરીએ. ફાઇનલી મારી ટોટલ કોસ્ટ, વસ્તુ બની વેચવા માટે તૈયાર થઈ ગઈ, કેટલા રૂપીઝમાં? 27 લાખ. 1000 મોબાઈલ મેં 27 લાખમાં રેડી કર્યા. કોસ્ટિંગ મારી મને 27 લાખમાં પડ્યા, આપણી સિમ્પલ ભાષામાં. હવે સમમાં કાં પ્રોફિટ ને કાં સેલ, બેમાંથી એક તો આપશે જ. તો આ યરમાં તમને શું પ્રોવાઈડ કર્યું છે? સેલ્સ. જોઈ લો, તમારો સેલ થયું છે પર યુનિટ
અને કહેવાની જરૂર નથી, છતાંય કહી દઉં, પ્રોફિટ જ થયું છે. કારણ કે તમે 27 લાખની વસ્તુ કેટલામાં વેચી આવ્યા? 32,40,000. એટલે સ્વાભાવિક છે તમને નફો થયો છે. કેટલો પ્રોફિટ? ડિફરન્સ કાઢી લેવાનો. 5 લાખ પર યુનિટ. તમે એક મોબાઈલ પાછળ 540 કમાણા. સિમ્પલ. ફોર્મેટ ઇઝ મેઇન. આજે થર્ડ લેક્ચર છે, હું 30મો સમ કરાવીશ તો અહીંયા પણ ફોર્મેટ તો આ જ રહેશે. અશક્ય છે ફોર્મેટ બદલે. હા, આમાં સ્ટોક ન હતો, હમણાં જ આવે છે આજે. ફોર્મેટમાં તો મેં લખાવી જ દીધું છે. સો ધીસ ઇઝ ઇટ. બરાબર છે બધા? તો કોસ્ટ કમ્પ્લીટ. એકવાર શાંતિથી, આપણે કોઈ જલ્દી નથી, એકવાર શાંતિથી ફરીથી એકવાર જોઈ લો, પછી આપણે આગળ જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ યર માટે અગેન મારી વાત ક્લિયર છે. કોસ્ટ શરૂ થાય એના પહેલા મને શું જોઈએ? યુનિટ્સ, એકમ. તો જરા ગ્રીડ કરીએ બધા. હવે નેક્સ્ટ યર માટે એસ્ટિમેટ શું છે? અંદાજ. નંબર 1, આઉટપુટ વિલ બી એટ ઇટ્સ ફૂલ કેપેસિટી. સંપૂર્ણ ક્ષમતાએ ઉત્પાદન થશે. તો હું તમને 2 ક્વેશ્ચન પૂછું છું, શાંતિથી જવાબ આપજો. લાસ્ટ યર તમે કેટલા યુનિટ, કેટલા એકમ, કેટલા મોબાઈલ બનાવ્યા હતા? કન્ફર્મ? અને કેટલા કેપેસિટી? ટેક્સ્ટ બુકમાં છે. સમની શરૂઆત થઈ હતી ને ત્યાં લખેલું હતું. લાઉડ આન્સર 50%, 50%. એટલે એક નાનકડી રફ ગણતરી. યુ કેન શો ઇન ફેર એઝ વેલ. તમને બતાવવું હોય તો અત્યારે હું રફમાં તમને લોકોને એક્સપ્લેન કરું છું. રેડી? અગર 50% કેપેસિટી એ લાસ્ટ યરમાં તમે કેટલા યુનિટ બનાવ્યા છે? હવે આ યરમાં યા તો એમ કહું કે નેક્સ્ટ યરમાં કંપનીનો પ્રોજેક્શન અંદાજ 100% ક્ષમતા. કારણ કે કમ્પ્લીટ ફૂલ કેપેસિટી, સંપૂર્ણ ક્ષમતાનો મતલબ 100%. તો આપણે કાઉન્ટિંગ કરી શકીએ ને કે ભાઈ લાસ્ટ યર 50% એ 1000 હતા, એટલે 50 એ 1000. તો હવે આ વર્ષે 100 એ કેટલા? તો બુકમાં કીધું છે કે ભાઈ પ્રોડક્શન થશે 2000. કેટલો પ્રોડક્શન થશે? એગ્રી છો બધા? પહેલો પોઈન્ટ. પોઈન્ટ નંબર 2 રીડ કરો તો. 80% ઓફ યુનિટ પ્રોડ્યુસ્ડ વિલ બી સોલ્ડ. ઉત્પાદન થયેલ એકમોમાં 80%નું વેચાણ થશે. તમે પ્રોડક્શન કેટલા યુનિટ, કેટલા મોબાઈલનું કર્યું? પણ તકલીફ એ છે કે બધા વેચી નહીં શકાય. વેચી માત્ર કેટલા શકાશે? એટલે 1600 યુનિટ, 1600 એકમ થાય. ભાઈ યસ, એનો મતલબ શું થયું? એનો મતલબ એમ થયું કે તમે બનાવો છો 2000 યુનિટ્સ, જ્યારે વેચી શકાય છે માત્ર 1600. તો એનો મતલબ હું તમને સિમ્પલ ભાષામાં એક મિનિંગ પૂછું, એનો મતલબ શું થાય? આજે 2000, સિમ્પલ પૂછું છું તમને, મેં 2000 મોબાઈલ બનાવ્યા, બટ વેચાણા માત્ર કેટલા? 1600. તેનો મતલબ તમારા માઇન્ડમાં શું આવ્યું? કે સર પાસે 400 યુનિટ વેચાયા વગર પડ્યા છે. બરાબર બોલું છું? ઇટ ઇઝ ક્લોઝિંગ સ્ટોક. આપણે ત્રીજા લેક્ચર, થર્ડ લેક્ચર છે, આગળ 2 લેક્ચરમાં આપણે એકે સમ આવો નથી કર્યો કે બનાવ્યા આટલા ને સેલ આટલા થયા. આજે પહેલી વાર થયું કે બનાવ્યા 2000 મોબાઈલ, જ્યારે સેલ માત્ર કેટલા થયા? 1600. તો ગોખાવતો નથી, બટ જ્યારે આવા ટોપિક આવશે ત્યારે સમ સ્ટાર્ટ પછી કર્યું, પહેલા તમે સમજી ગયા કે સર આ સમમાં સ્ટોક છે. આટલી સિમ્પલ વાત છે. અચ્છા, આટલું ક્લિયર બધા? પહેલા એક વાત કે સર ક્લોઝિંગ સ્ટોક છે તમારી પાસે, કન્ફર્મ. વેચાણું નથી, કન્ફર્મ. બટ જો એનાથી સમને અહીંયા સુધી તો કંઈ ફરક નથી પડવાનો ને, કારણ કે ફોર્મેટ જે છે એમાં એ સ્ટોક અહીંયા આવે છે. તો આઈ વોન્ટ ટુ સે કે અહીંયા સુધી તો તમે સમ જેમ કરો છો એમ તો કરો ભાઈ. તમે સમ જેમ કરો છો એમ જ કરો. રેડી બધા? પછી સ્ટોકનો શું થશે એ બધી પછી વાત હું કરું છું. ઓકે, એટલે જ આપણે કીધું ને આરામથી લઈએ છીએ, કોઈ જલ્દી નથી. ચલો, તો જેમ આપણે 2 લેક્ચરથી સમ કરીએ છીએ, લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને એસ્ટિમેટેડ શીખાડ્યું, 2 સમ કરાવ્યા બોર્ડ ઉપર. સેમ આ જ કરાવીશ. તો બોલો, સૌથી પહેલા કોપી. ફોર્મેટ પ્રમાણે મને શું જોઈએ? મટીરિયલ, માલ સામાન. કયો ફિગર કોપી કરું? એકવાર યાદ કરાવી દઉં. વેરિયેબલમાં પર યુનિટ, ફિક્સ્ડમાં શું લેવાય? ટોટલ અમાઉન્ટ. ચલિત ખર્ચમાં એકમ દીઠ, સ્થિર ખર્ચમાં કુલ રકમ બોલવાની. તો મટીરિયલ, વેજીસ અને એક્સપેન્સ ડાયરેક્ટ, આ ત્રણેય ખર્ચા છે એ કેવા છે? વેરિયેબલ છે. તો મટીરિયલમાં કયો ફિગર લેવાય? 1000. અહીંયા કોપી કરવાનો. હવે નીચે જુઓ તો 2010માં કંઈ ચેન્જ કરવાનું કીધું છે? હા. થર્ડ પોઈન્ટ, મટીરિયલ
માં 20%. દેખાય છે? અને લેબરમાં વેજીસમાં 10%. શું થશે? વધશે, ઇન્ક્રીઝ. એટલે ટૂંકું ને ટચ મટીરિયલમાં તમારા 20% 20% વધી જશે. તો 1000 તમે મને લખાવ્યા, એમાં 20% પ્લસ કરો ને, એટલે નવો ફિગર બોલવાનો. ન્યુ ફિગર ઇઝ 1200. એગ્રી બધા? હવે સ્ટુડન્ટનો એક ક્વેશ્ચન ઊભો થયો, સર 2 યુનિટ છે અમે કયા લઈએ? તો પહેલા હું તમને પૂછું છું, હું પછી એક્સપ્લેન કરી દઉં. તમારો માઇન્ડ શું કહે છે, કયા યુનિટ લેવા જોઈએ, 2000 કે 1600? 2000. એકદમ સાચું. હવે લોજિક જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા સુધી આપણે શું ગણીએ છીએ? પ્રોડક્શન કોસ્ટ, ઉત્પાદનની પડતર. તો કોમન સેન્સ અહીંયા સુધી પ્રોડક્શનના યુનિટ લઈને દાખલો થાય, સમ થાય. એગ્રી બધા? બધાના રીઝન છે, કોઈ ગોખવાની વાત જ નથી. અચ્છા, પછી હું શું કરીશ? શું દેખાય છે તમને? માઇનસ. શું દેખાય છે? માઇનસ 400 યુનિટ. ઈ કાઢી નાખીશ. 2000 માંથી 400 જાય એટલે હવે અહીંયાથી કેટલા યુનિટ લઈને સમ કરીશ? 16 યુનિટ. એટલે વસ્તુ કોમન છે, પણ સ્ટુડન્ટ સમજે નહીં, ગોખે. સમજવા જાઓ તો વસ્તુ કેટલી ઈઝી છે. તો શોર્ટ એન્ડ સ્વીટ પ્રોડક્શન કોસ્ટ સુધી આઈ એમ ગોઈંગ ટુ કન્સિડર 2000 યુનિટ્સ. હું કેટલા એકમ ધ્યાનમાં લઈશ? 2000. કશું સમ સ્ટાર્ટ? ચલો મલ્ટીપ્લાય કરો 1200 ગુણ્યા 2000 પ્લસ ડાયરેક્ટ વેજીસ, પ્રત્યક્ષ મજૂરી. બોલો ફિગર કયો કોપી કરું? કન્ફર્મ. હવે નીચે એડિશનલ માં જુઓ તો વેજીસ કેટલી વધારું, મજૂરી કન્ફર્મ. તો 10% પ્લસ કરીને નવો ફિગર આપો 660. ઓલ ગુડ. મલ્ટીપ્લાય બાય ગુણાકાર 2000 થી કરું ને, મલ્ટીપ્લાય કરીને આપો અકોર્ડિંગ ટુ ફોર્મેટ. ડાયરેક્ટ એક્સપેન્સીસ, પ્રત્યક્ષ ખર્ચા. આ બે માંથી કયો ફિગર લઉં? નીચે એડિશનલ ચેક કરો તો કઈ વધઘટ કરવાની છે? સીધા ખર્ચા, પ્રત્યક્ષ ખર્ચા, ડાયરેક્ટ એક્સપેન્સ કઈ ચેન્જ કરવાનું નથી. તો 200 એમને રાખી દો ફ્રેન્ડ્સ. મલ્ટીપ્લાય બાય 2000. ફિગર ઇઝ 4 lakhs. મેક ધ ટોટલ, સરવાળો 41 lakh. અને પર યુનિટ બોલીએ તો ડન. અકોર્ડિંગ ટુ ફોર્મેટ. એનાથી બારે કાંઈ નથી. હવે મને જોઈએ ફેક્ટરીના એક્સપેન્સ, કારખાના ખર્ચા. આવો અહીંયા બે છે. પહેલા લઈ લઉં વેરિયેબલ, ચલિત. બોલો તો ફિગર કયો કોપી કરું? કન્ફર્મ. નીચે એડિશનલમાં શાંતિથી, આમાં તક્કડ નહીં થાય. ફેક્ટરી વેરિયેબલ, કારખાના ચલિત ખર્ચમાં કાંઈ વધઘટ દેખાય છે? કન્ફર્મ છો? નીચે ક્યાંય ચેન્જ? તો 200 રૂપીઝ એમને એમ રાખું છું. મલ્ટીપ્લાય બાય 2000. હવે ફિક્સ્ડ સ્થિર ખર્ચ જોજો, કઈ રકમ કોપી કરું? 2 lakhs. ક્લિયર? ફિક્સ્ડ માં ટોટલ લેવાય, સ્થિર માં ટોટલ લેવાય. 2 lakh કોપી કરો. હવે ક્વેશ્ચન મારો સાંભળજો, પછી આન્સર આપજો. નીચે ફિક્સ્ડ ફેક્ટરી, સ્થિર કારખાનામાં કઈ ચેન્જ છે? પોઈન્ટ નંબર 4. એકચ્યુઅલી ત્રણેય ફિક્સ્ડ એક્સપેન્સમાં ચેન્જીસ છે. પોઈન્ટ નંબર 4 શાંતિથી જુઓ. પહેલા આખું રીડ કરી લઈએ. એકચ્યુઅલી ત્રણેય ફિક્સ્ડ એક્સપેન્સીસ વધારવાના છે, ત્રણેય સ્થિર ખર્ચા. વાંચી લ્યો. ફેક્ટરી, ઓફિસ ને સેલિંગ. કારખાના, ઓફિસ ને વેચાણ. ત્રણેયના ફિક્સ્ડ એક્સપેન્સ વધશે. કેટલાથી? 1,80,000 અને 40. અત્યારે આપણે ખાલી એક ફિગરનું કામ કરીએ છીએ. ઓકે, અને એ ફિગર છે તમારું 1 lakh. તો કારખાના સ્થિર ખર્ચા, ધેટ ઇઝ ફેક્ટરી ફિક્સ્ડ. ફેક્ટરી ફિક્સ્ડ કેટલાથી વધારું? 1 lakh. સો 2 lakh હતું, એમાં 1 lakh પ્લસ, એટલે તમારો નવો ફિગર જે આવ્યો ઈ આવ્યો 3 lakhs. એના ડિવાઇડ 2000. રિમેમ્બર, હંમેશા પ્રોડક્શન કોસ્ટ સુધી, ઉત્પાદન પડતર સુધી પ્રોડક્શન યુનિટ જ લેવાય. આન્સર ઇઝ પર યુનિટ 150. મેક ધ ટોટલ, સરવાળો કરી દો. 48,20,000 4820. એના ડિવાઇડ 2000 કરી નાખો. 2410. આરામથી, કોઈ જ જલ્દી નહીં. અકોર્ડિંગ ટુ ફોર્મેટ. હવે મને જોઈએ ઓફિસ એક્સપેન્સ. પડ્યા જ છે, બટ બધા કયા છે? તો ફિગર મને કયો તો કયો લઉં? કન્ફર્મ.
અને હમણાં જ મેં રીડ કરાયો 4th પોઈન્ટ, એમાં પણ વધારવાના છે. કેટલા? 80,000. 80,000 વધારી નાખો. So the new figure is 380. Divide 2,000. 190. 190. ટોટલ કરી દો કોસ્ટ ઓફ પ્રોડક્શન પૂરા પર યુનિટ 2600. ફોર્મેટ પ્રમાણે સ્ટોક્સ, અને આજે પહેલી વાર ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ આપણી પાસે સ્ટોક છે. અચ્છા, કયો સ્ટોક છે? માત્ર બીકોઝ ઓપનિંગ હોય ને તો આપી દેવું પડે. ઓપનિંગ આપણે ક્યારે કાઢી શકીએ? ક્લોઝિંગ કાઢી શકીએ, કારણ કે સમની શરૂઆત થઈ અને હંમેશા સમની શરૂઆત થશે ત્યારે જ ક્લોઝિંગ સ્ટોક ખબર પડી આવશે. ઓપનિંગ આપણે ખબર ન હોય, બુકમાં આપે તો લેવાય. અહીંયા ઓપનિંગ સ્ટોક ક્યાંય અવેલેબલ નથી. બટ જ્યારે મેં સમ સ્ટાર્ટ કર્યું, મેં તમને આ ટોપિક શીખવ્યું કે ભાઈ બનાવ્યા 2000 મોબાઈલ, જ્યારે વેચી કેટલા સકાણા? માત્ર 1600. તો ઇટ વોઝ વેરી ક્લિયર કે આપણી પાસે 400 છે એ અનસોલ્ડ પડ્યા છે, વેચાયા વગરના પડ્યા છે, જેને આપણે લોકો શું કહીએ? ક્લોઝિંગ સ્ટોક, કે ભાઈ સેલ નથી થયા. ડન. જોજો ભાઈ, ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ પહેલી વાર કરાવું છું, આરામથી જઉં છું. પહેલા આમાં કોઈ ડાઉટ કે ક્લોઝિંગ સ્ટોક 400 બચે છે, એમાં કોઈ ક્વેરી? તમે પોતે વિચારો ને, પ્રેક્ટિકલ. 2000 બનાયા, સેલ કે માત્ર કેટલા થયા? 16. તો કોમન સેન્સ કે આપણી પાસે 400 પડ્યા છે. કન્ફર્મ છે બધા આ વાતથી? હવે પ્રોબ્લેમ એક ઈ ઊભી થાય કે 400 છે ને એ શું છે? યુનિટ્સ છે, એકમ છે. હવે અહીંયા આ બધા રૂપિયા છે. શું છે? રૂપિયા છે, પૈસા છે, મની. તો હવે સર આની તમે વેલ્યુ કેમ ગોતશો? આની વેલ્યુ જોઈશે ને. 400 યુનિટ્સની વેલ્યુ કેટલી? એટલું સિમ્પલ છે. જવાબ આપજો શાંતિથી. આ 52 lakhs, 52 લાખ ને તમે શું નામ આપ્યું છે? ડન. કે ભાઈ જેટલી વસ્તુ બનાવી એ આટલા રૂપિયામાં પડી, એમ બોલી શકાય. યા તો સિમ્પલ ભાષામાં એમ પણ બોલાય ને કે આટલા વસ્તુ બનાવી, એની વેલ્યુ આટલી છે, એમ બોલી શકાય. ચલો, તમે કેટલી વસ્તુ, પ્રોડક્ટ, આઇટમ્સ, યુનિટ્સ, એકમ, મોબાઈલ કેટલા બનાવ્યા છે? તો હું એક લાઈન બોલું છું, એમાં કંઈ ખોટું નથી ને, કે 2000 મોબાઈલ, 2000 મોબાઈલ મેં બનાવ્યા. મારો ટોટલ ખર્ચો કેટલો થયો? 52 લાખ. કન્ફર્મ છો? અચ્છા, એક મોબાઈલ પાછળ મારો કોસ્ટ 2600. એમાં તમે કન્ફર્મ છો બધા? એગ્રી છો મારી વાતથી કે હા સર, એક મોબાઈલ તમને 2600 પડ્યો? સિમ્પલ ભાષામાં બોલું છું કે એક મોબાઈલ તમને 2600 પડ્યું છે. એવા ટોટલ કેટલા? 2000 બનાવ્યા તમે. હવે કેટલા નથી વેચાણા? 400 નથી વેચાણા, અનસોલ્ડ, ક્લોઝિંગ સ્ટોક. તો હું એમ પૂછું તમને કે 400 મોબાઈલ 2000 માંથી જ બચ્યા હશે ને? 2000 માંથી જ 400 બચ્યા હશે. તો આટલી વાત કરી, સરવાળે મારે સમજાવવું એટલું જ છે કે 400 મોબાઈલ જે બચ્યા એની એક કોસ્ટ તો આ જ હશે ને? યસ ઓર નો? યસ ઓર નો? કારણ અહીંયા તમે બોલ્યા જ છો ને, 2000 મોબાઈલ બનાયા, એક મોબાઈલની વેલ્યુ 2600, એમાંથી જ 400 મોબાઈલ બચ્યા, એકની વેલ્યુ એની પણ 26 જ હશે. તો વાત થઈ પૂરી. તમે 400 ના ઇન્ટુ કરી નાખો 2600, 10 લાખ, 40,000, 10 લાખ 40,000, જેમાં કોઈ દિવસ જિંદગીમાં પર યુનિટ લખાય નહીં. કારણ સ્ટુડન્ટ ગોખી નાખે. હા સરે કીધું છે. રીઝન? તમે બધાના ડિવાઈડ શું કર્યા? 2000. અચ્છા, અહીંયા બધાના ડિવાઈડ કેટલા કરશું? 1600. આ ન તો 2000 ની વેલ્યુ છે, ન તો 1600 ની વેલ્યુ છે. આ માત્ર કેટલા યુનિટની વેલ્યુ છે? આના ડિવાઈડ 400 તો કરીને લખી શકાય નહીં. યસ. સો જિંદગીમાં ક્યારે પણ સ્ટોકની પર યુનિટ લખાશે નહીં, ક્યારે પણ નહીં. હવે જોજો તમારો સમ બેઝિકલી ટેલી થશે. કેમ ટેલી થશે? આપણે આ ફિગરમાંથી આ ફિગર શું કરવાનો છે? ચલો, 52 લાખ માંથી 10,40,000 કાઢી નાખો, અને 2600 માંથી કાંઈ લેસ નથી થતું, એટલે અહીંયા પણ કેટલા રહેશે? યસ. હવે સમ ટેલી કરાવું. તમે અહીંયા સુધી બધાના ડિવાઈડ કે મલ્ટીપ્લાય શું કર્યા? 2000.
હવે આ વર્ડ શું છે જુઓ, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, વેચેલ માલની, વેચેલ માલ, ગુડ્સ સોલ્ડ. એટલે અહીંયાથી હવે કયા યુનિટ ધ્યાનમાં લેવાશે? 1600. સમ ટેલી કરો. આના ડિવાઈડ હવેથી 1600 કરવાના છે, તો આના ડિવાઈડ કરો તો 1600, આટલો જ ફિગર આવવું જોઈએ. આવી ગયું? યસ. અને ઓબ્વિયસ છે, આવે છે. જસ્ટ નોલેજ માટે, એટલો ડેપ્થમાં હું લઈ જાઉં છું, જસ્ટ ફોર નોલેજ. શું કામ આવવું જોઈએ? તમે 2000 ની વેલ્યુ હતી, એમાંથી 400 મોબાઈલની વેલ્યુ શું કરી નાખી? કાઢી નાખી. તો જે વેલ્યુ બચે એ 1600 ની જ બચે. આ કોમન સેન્સ. બટ શોર્ટ એન્ડ સ્વીટ, ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરીએ, એની પર યુનિટ લખવાની નથી, અને પછી જે બચે હવે અહીંયાથી સેલના યુનિટ, વેચાણના એકમ લઈને સમ થશે. યસ ઓર નો? એટલે આના ડિવાઈડ 1600 કરીને સમ ટેલી કરી લેવાનો કે હા ભાઈ ફિગર 2600 એટલો જ રહેવો જોઈએ, ને રહે છે. તો હવે આપણે આખો સમ અહીંયાથી 1600 યુનિટ્સ 1600 એકમને લઈને કરવાનું છે. કરશું કન્ટિન્યુ? ચલો, ફોર્મેટ પ્રમાણે છેલ્લું કામ બાકી છે આપણા એક્સપેન્સીસ. કયા? સેલિંગના. તો બોર્ડ ઉપર પેલા વેરિયેબલ છે, ચલિત છે. બોલો, બે માંથી કયો ફિગર કન્સિડર થાય? પૂછું છું, સિમ્પલ આન્સર. નીચે એડિશનલમાં જોઈ લો, ક્યાંય સેલિંગ વેરિયેબલ, વેચાણ ચલિતમાં ચેન્જ છે? યસ. પોઈન્ટ નંબર 5 ક્લિયર લખ્યું છે કે 25% વધશે, ઇન્ક્રીઝ. તો 80 માં 25% એડ કરીને બોલો, ઇન્ટુ કેટલા? 1600. 1,60,000. ચલો, પછી છે ફિક્સ્ડ યાની સ્થિર ખર્ચા. કયો ફિગર કોપી કરું? એમાં પણ ઇન્ક્રીઝ છે. આપણો પોઈન્ટ નંબર હતો 4. જુઓ તો કેટલા ફિક્સ્ડ એક્સપેન્સ સેલિંગના વધુ લેવાના છે, તો કે 40,000. તો 120 પ્લસ 40 ઇઝ ઇક્વલ ટુ પર યુનિટ ડિવાઈડ કેટલા કર્યા? 1600. એટલે આન્સર આવ્યું 100. કરો ટોટલ. તમારી કોસ્ટ હતી છેલ્લી 41,60,000. 41,60 માં બે ફિગર નાખી દો. એના ડિવાઈડ કેટલા? આન્સર વિલ બી. અને છેલ્લું કામ, કાં પ્રોફિટ કાં સેલ, બે માંથી કંઈક તો આપશે જ. તો જુઓ ને અહીંયા કને શું પ્રોવાઈડ કર્યું છે. યસ, લાસ્ટ લાઈન, ધ રેટ ઓફ પ્રોફિટ વિલ રિમેઇન સેમ. નફાનો દર સરખો રહેશે. તો કાલે પણ કરાયું હતું ને, લોટ્સ ઓફ ટાઈમ આવશે. રેટ સરખો રહેશે નો મતલબ બહુ ઇઝી છે. જ્યારે પણ ગોખાવાની વાત નથી. લાસ્ટ લેક્ચરમાં પણ મેં કીધું, રેટ સરખો રહેશે તો કાઉન્ટિંગ આમ જ થશે. આન્સર આપજો. લાસ્ટ યર નો રેટ પ્રોફિટનો સરખો રાખવાનો છે, પણ કેમ? તો મને આન્સર આપજો. લાસ્ટ યર તમારી ટોટલ કોસ્ટ, કુલ પડતર કેટલી હતી ગયા વર્ષે? દેખાય છે? ત્યારે તમને પ્રોફિટ કેટલો થયો હતો? યસ, કેટલો થયો હતો? 540. એગ્રી છો બધા? લાસ્ટ યર નો ડેટા હો, કે લાસ્ટ યર આટલી કોસ્ટ હતી મારી પડતર, ત્યારે આટલો મને શું થયો હતો? નફો થયો હતો. તો આ વર્ષે તમારી કોસ્ટ કેટલી છે? 2800. તો એના ઉપર પ્રોફિટ કેટલો? એકવાર ફરીથી, દર સરખો રહેશે, રેટ સેમ રહેશે નો મતલબ લાસ્ટ યર જેટલો પ્રોફિટ, પણ કોસ્ટિંગ ઉપર કાઉન્ટિંગ થાય. લાસ્ટ યર તમારી ટોટલ કોસ્ટ કેટલી હતી? 2700. ત્યારે પ્રોફિટ હતો 540. આ વર્ષે તમારી કોસ્ટ છે 2800. તો પ્રોફિટ કેટલો? આન્સર ઇઝ 560. ઇન્ટુ શું કરશો? 1600. 8 લાખ. આમ તમને તમારો સેલ મળી ગયો, પ્લસ કરી દો, ઓબ્વિયસલી પ્રોફિટ છે, પ્લસ થાય 76,000 પર યુનિટ. 3,360. તો આજે પહેલી વાર મેં તમને લોકોને સ્ટોક સાથે સમ કરાયો. લાસ્ટ લેક્ચરમાં આપણે 17 સમ મહેક આપ્યો હતો ને, જે એમાં એકચ્યુઅલી સ્ટોકનો પોઈન્ટ આવી ગયો હતો. તો એ આજે હવે તમે કરી નાખજો કમ્પ્લીટ. રાઈટ છે? બરાબર. હવે પહેલા તમે નો ડાઉટ આખો સમ આરામથી કરશો. અને એક સમ છે, આવો બધા ટેક્સ્ટબુકમાં પહેલા થોડું શાંતિથી કામ કરશું, સ્પીડ નહીં કરીએ. આજે હોમવર્કમાં બે સમમાં એક તો મહેક વાળો કમ્પ્લીટ કરી નાખજો, કારણ કે સ્ટોક વાળો પોઈન્ટ છે એ આજે તમે કરી શકશો. મહેક 17 નંબર. અને એક આપું છું તમને કરવા, બધા ચેક કરી લો પહેલા. જોલી
કંપની લિમિટેડ નામ છે. લેટેસ્ટ 7 ઘણામાં 32 છે, બધામાં શાંતિથી જોઈ લો. ઘણામાં 29, બધામાં સમ હશે. મેઇન સમ છે, વન ઓફ ધી રેગ્યુલર સમ છે. જોલી લિમિટેડ પ્રોડક્શન અને સેલ 1500 યુનિટ્સ, 29 નંબર હશે અથવા લેટેસ્ટ 7 હશે. ચાલો આવી ગયા બધા. તો પેલા કહી દઉં, સમમાં કોઈ સ્ટોક નથી, રેગ્યુલર સમ છે, રાઈટ? બરાબર. છતાં એકવાર તમે નજર ફરાવી લો, અગર એમ લાગે કે આ સર કંઈક અલગ તો જોઈ લો, બટ એવું કંઈ જ નથી, કમ્પ્લીટલી રેગ્યુલર સમ. તો આજે આપણે બોર્ડ વર્ક આરામથી કમ્પ્લીટ, અને હોમવર્કમાં 2 સમમાં 1 કમ્પ્લીટ કરજો, 17 મહેક અને બીજો આ આપ્યો ઈ જોલી લિમિટેડ. એટલે આજે 3 સમ કમ્પ્લીટ થઈ ગયા ગણાશે. યસ ઓર નો? પોઝ ધ વિડિયો એન્ડ કમ્પ્લીટ ધ હોલ સમ. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય.